આજે 13 લાખ કરોડ એટલે $155 બિલિયન વેલ્યુ ઇન્ડિયન ઇન્વેસ્ટર્સની ગાયબ થઈ ગઈ 6 કલાકની અંદર. આ રકમ નાની ના કહેવાય. 6 કલાકની અંદર અમુક નાની કન્ટ્રી છે ને એમની જીડીપીની વેલ્યુ ગાયબ થઈ ગઈ લોકોના ખીજામાંથી. ખાલી રિલાયન્સના સ્ટોકની જ 20,000 કરોડ વેલ્યુ ડાઉન ગઈ. જે લોકો શોર્ટ ટર્મ ઇન્વેસ્ટર હોય ને એ લોકો આવી સિચ્યુએશનમાં માર્કેટમાંથી નીકળી જાય થોડા ટાઈમ પૂરતા, અને પછી એમ કે સ્ટોક માર્કેટમાં તો ઘણા બધા પૈસા લોસ કરી દીધા અને સ્ટોક માર્કેટ તો જુગાર કહેવાય. હવે આ વસ્તુના કારણે કંપનીની જે ફંડામેન્ટલ વેલ્યુ હોય એ ખરેખરમાં ઓછી થઈ છે. રિલાયન્સ હજુ 10% યર ઓવર યર રેવન્યુ ગ્રોથ કરે છે. લાસ્ટ ક્વાર્ટરની અંદર જ આઈ થિંક 3 લાખ કરોડ જેટલું રેવન્યુ જમ્પ થયું હતું. આ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇસ નથી, પણ આવા દિવસોમાં એ વિચારવાની જરૂર છે કે ભાઈ કઈ બિઝનેસ ચાલતો હોય એના રેવન્યુ ઉપર કોઈ ફરક નથી પડ્યો, એના જે સિસ્ટમ છે એના ઉપર કોઈ એટલો જોરદાર ફરક નથી પડ્યો, પણ એક ગ્લોબલ ઇવેન્ટ જે થાય છે કાં તો બીજી 3-4 વસ્તુઓ થઈ છે એના કારણે એક રિલાયન્સ છે કે આખું સ્ટોક માર્કેટ છે એના ઉપર અસર પડી છે. પણ એનો મતલબ શું? એનો મતલબ એમ નહીં કે ભાઈ લોકોએ પૈસા ખોઈ દીધા છે. એનો મતલબ એ લોકોએ ખોયા છે કે જે લોકોએ વસ્તુ વેચી કાઢી કારણ કે પેનિક સેલિંગ કર્યું. જે લોકો મૂકી રાખવાના છે એમની વેલ્યુ સ્ટોક્સની કે માર્કેટની અંદર જે ઇન્વેસ્ટમેન્ટ હતો પોર્ટફોલિયો એ ઓછી થઈ, પણ લાંબા ગાળા માટે હોય અને એવું એમને હોય કે ભાઈ રિલાયન્સ ફ્યુચરમાં સારું કરવાનું છે, ઇન્ડિયન સ્ટોક માર્કેટ ફ્યુચરમાં સારું કરવાનું છે, એ લોકો બેસી રહેશે તો આજે નહીં તો વર્ષે, 2 વર્ષે, 5 વર્ષે ચાન્સીસ હોઈ શકે કે ભાઈ એ આગળ જાય. રાઈટ? હવે વસ્તુ એ વિચારણા ઇન્વેસ્ટમેન્ટ એડવાઇસ નથી, એટલે પોતપોતાના ડિસિઝન જાતે લેજો. પણ જ્યારે તમે લોંગ ટર્મ થિંકિંગ કરતા હોય ને ત્યારે આજના જેવા દિવસો ઘણીવાર આવશે, અને આજના દિવસોની અંદર જેણે એવું કર્યું છે ને કે જેને કાઢી નાખ્યા છે પૈસા, અને એના પછી રાહ જોઈ હોય કે ભાઈ સારી ઓપોર્ચ્યુનિટી મળે ત્યારે કરીશું, અને કદાચ ઓપોર્ચ્યુનિટી સારા ટાઈમ સુધી આવી જ ના હોય, અને પછી આવ્યું હોય પણ કેવું કે ભાઈ 100નો ભાવ હોય ને 80 થઈ ગયા હોય ત્યારે કાઢી નાખ્યા હોય, પછી કે અત્યારે ઓપોર્ચ્યુનિટી નહીં આવતી, પછી 130 થયા હોય અને પછી 125 આવે તો કે ઓપોર્ચ્યુનિટી આવી. રાઈટ? એ ટાઈપનું થિંકિંગ થતું રહેતું હોય છે. અગેન સમજી વિચારીને માર્કેટમાં ઇન્વેસ્ટ કરવાનું, પણ હંમેશા લોંગ ટર્મ થિંકિંગ આગળ વધે. જેની જોડે શેર કરવાની જરૂર હોય એની જોડે શેર કરજો, અને જે બી ડિસિઝન લો એ સ્ટ્રેટેજિકલી લેજો. ફિલિંગ્સમાં કે ઇમોશન્સમાં આવીને બાય વેચ ના કરાય. આ કસિનોમાં નથી બેઠા. આ એક એવી વસ્તુ છે કે જેનામાં તમે લોંગ ટર્મ ઇન્વેસ્ટ કરી રહ્યા છો.